નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર 4500 કરતાં પણ જે છે એ વધારે જગ્યાઓ પર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી થવા જઈ રહી છે. પીએસઆઈ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે જે છે એ આ ખૂબ જ મોટી ભરતી કહી શકાય. આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી જોવાના છે. આની અંદર લાયકાત જે છે એ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલી છે, અને જો તમારું આની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમને અંદાજિત 50 થી 60,000 જેટલો જે છે એ પગાર આપવામાં આવે છે. એક્ઝેક્ટ જે છે એ ડિટેલ આપણે વિડીયોના અંદર જોઈશું. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. વિડીયો શરૂ કરતાં પહેલાં પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ઉપનિરીક્ષક નાગરિક પોલીસ એવં સમકક્ષ પદો પર ભરતી 2025. અહીંયા જે આ ભરતી કરવામાં આવી રહી છે એની અંદર તમે જોઈ શકો છો, ઉપનિરીક્ષક નાગરિક પોલીસ, પ્લાટૂન કમાન્ડર પીએસસી, નિરીક્ષક સશસ્ત્ર પોલીસ, પછી ઉપનિરીક્ષક વિશેષ સુરક્ષા બળ અને મહિલા બટાલિયનની જે છે એ આ ભરતી કરવામાં આવી રહી છે. અને આની અંદર તમને 4200ના ગ્રેડ પે પર 9,300 થી 34,800 એટલે કે તમારો જે છે એ બેઝિક પે છે, તમારું જે છે એ 50,000 પ્લસ જે છે એ આની અંદર પગાર જે છે એ થઈ જશે. કુલ કેટલા જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે તો એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. જનરલ કેટેગરી માટે 1,705 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 422 જગ્યાઓ, પછી ઓબીસી કેટેગરી માટે 1,143 જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે જે છે એ 890 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી કેટેગરી માટે 82 જગ્યાઓ, અને કુલ જે છે એ 4,242 જગ્યાઓ જે છે એ તમે જોઈ શકો છો આટલી. એના પછી આગળની જે સંખ્યા છે તમે એ જોઈ લો. એની અંદર પણ જે છે એ ઉપનિરીક્ષક સશસ્ત્ર પોલીસ એની અંદર જનરલ કેટેગરી માટે 56 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માટે 13 જગ્યાઓ, પછી ઓબીસી માટે 36 જગ્યાઓ, પછી એસસી કેટેગરી માટે 28 અને એસટી કેટેગરી માટે 2 જગ્યાઓ, કુલ 135 જગ્યાઓ જે છે એ આ ભરવામાં આવી રહી છે. અને નીચે પછી તમે જોઈ શકો છો જે ત્રીજા નંબરની પોસ્ટ છે, ઉપનિરીક્ષક વિશેષ સુરક્ષા બળ, એની અંદર જનરલ કેટેગરી માટે 25, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 6, ઓબીસી માટે 16, એસસી માટે 12 અને એસટી માટે 1, કુલ 60 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવા જઈ રહી છે. અને પછી મહિલા બેટાલિયન, તો આની અંદર જે છે એ કેવળ જે મહિલા ઉમેદવારો છે એ જ ફોર્મ ભરી શકાય છે. તો એની અંદર જે છે એ જનરલ કેટેગરીની 47, ઈડબ્લ્યુએસ કેટેગરીની 10, ઓબીસી કેટેગરીની 27, એસસી કેટેગરીની 21 અને જે આપણી એસટી કેટેગરી છે એની 1 જગ્યા, કુલ 106 જગ્યા ઉપર જે છે એ ભરતી થવા જઈ રહી છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો, આ તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. આ તમામ ભરતી જે છે એ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા જે છે એ કરવામાં આવી રહી છે. તો જે પણ ઉમેદવારો ગુજરાતની બહાર નોકરી મેળવવા માંગતો હોય અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવાનું સપનું હોય તો એમના માટે જે છે એ આ સારામાં સારી તક છે. અને આનો જે છે એ સિલેબસ મોસ્ટ ઓફ આપણે જે પીએસઆઈનો સિલેબસ હતો એ જ પ્રમાણેનો છે. સિલેબસ વિશેની માહિતી જે છે હું તમને વિડીયોની અંદર આગળ આપું છું, પરંતુ તમે જોઈ શકો છો સૌપ્રથમ આ 4,242 જગ્યાઓ પ્લસ 135 જગ્યાઓ, એના પછી તમે જોઈ શકો છો 60 જગ્યાઓ અને છેલ્લે 106 જગ્યાઓ. આમ કુલ જે છે એ આટલા પદો પર જે છે એ ભરતી થવા જઈ રહી છે. આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના તારીખ 12/8/2025થી શરૂ થઈ ગયા છે, અને તમે 11/9/2025 સુધી જે છે એ ફોર્મ ભરી શકો છો. તમારે જે છે એ ફોર્મ ભરવા માટે જે છે તમારે જે પણ ફી ભરવાની થશે એ તમે 12/8/2025થી 11/9/2025 દરમિયાન ફી પણ તમારે જે છે એ ભરવાની રહેશે. તો તમે 11/9/2025 સુધી ઓનલાઈન ફોર્મ અને તમારે જે ફોર્મ ભરવા માટેની ઓનલાઈન ફી છે એ ભરી શકો છો. ઓનલાઈન તમારે જે છે એ ફોર્મ કેવી રીતે ભરવું એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ પીડીએફની અંદર આપેલી છે. જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને ઓબીસીના વિદ્યાર્થી માટે જે છે એ 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થી માટે જે છે એ 400 રૂપિયા પરીક્ષા ફી જે છે એ રાખવામાં આવેલી છે. અને અહીંયા તમે ક્લિયર રીતે જોઈ શકો છો, આખા ભારતમાંથી કોઈ પણ ઉમેદવાર જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે. ભલે આ ઉત્તર પ્રદેશ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી હોય, પરંતુ તમે અહીંયા ગુજરાતીમાં બેઠા બેઠા પણ જે છે એ આની પરીક્ષા જે છે એ હિન્દી અને ઇંગ્લિશ આ બંનેની અંદર લેવામાં આવે છે. તો તમે ચોક્કસથી જે છે એ આની અંદર ફોર્મ ભરી અને તમે જે છે એ સરકારી નોકરી જે છે એ મેળવી શકો છો. આની અંદર તમે ઉત્તર પ્રદેશના જ હોવા જોઈએ એવી જે છે એ કોઈ પણ પ્રકારની શરત જે છે એ રાખવામાં આવેલી નથી. અને પછી भारत में विधि स्थापित किसी भी विश्वविद्यालय से स्नातक उपाधि या सरकार द्वारा मान्यता प्राप्त उसके समकक्ष कोई अहर्ता. તો તમે જે છે એ કોઈ પણ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે જે આ પીએસઆઈની 4500 પ્લસ જગ્યાઓ પર જે છે એ ભરતી આવી છે એના માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. પછી આગળ જે છે અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તમારી વયમર્યાદા જે છે એ કેટલી હોવી જોઈએ? તમારી વયમર્યાદા જે છે એ 21 વર્ષથી 28 વર્ષ માટે, ઉપનિરીક્ષક નાગરિક પોલીસ માટે એટલી હોવી જોઈએ. પછી પ્લાટૂન કમાન્ડર એની અંદર ઉપનિરીક્ષક સશસ્ત્ર પોલીસની અંદર તમારી જે છે એ 21 વર્ષથી 28 વર્ષ વચ્ચેની ઉંમર હોવી જોઈએ. પછી અહીંયા તમામ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે તમને કેટલી જે છે એ છૂટછાટ મળવાપાત્ર થશે. તો આપણે જે છે એને અત્યારે નથી જોતા.
એના પછી શારીરિક સ્વસ્થતા મેળવવી જોઈએ, કારણ કે આની તમારી જે છે એ લેખિત કસોટી અને શારીરિક કસોટી જે છે એ બંને લેવામાં આવશે. પછી તમારી જે લેખિત પરીક્ષા છે એની અંદર તમે જોઈ શકો છો કુલ જે છે એ 400 પ્રશ્નોની જે છે એ પેપર પૂછવામાં આવશે, જેની અંદર સામાન્ય હિન્દીના 40 પ્રશ્નો છે, એના જે છે એ 100 માર્ક્સ રહેશે. મૂળ વિધિ, સંવિધાન અને સામાન્ય જ્ઞાન તો એ જે છે તમે જોઈ શકો છો એના 40 માર્ક્સ અને જે છે એ 100 માર્ક્સ રહેશે. સંખ્યાત્મક એવં માનસિક યોગ્યતા પરીક્ષા એના જે છે એ 40 પ્રશ્નો હશે અને જે છે એ 100 માર્ક્સ રહેશે. પછી માનસિક અભિરુચિ પરીક્ષા, પછી તાર્કિક પરીક્ષા તો તમે અહીંયા જોઈ શકો છો એના જે છે એ 40 માર્ક્સ અને જે છે એના 40 પ્રશ્નો અને જે છે એ 100 માર્ક્સ રહેશે. આમ તમારા જે છે એ કુલ તમે જોઈ શકો છો કુલ આ કેટલા પ્રશ્નો થયા 120 પ્રશ્નો અને જે છે એ 400 માર્ક્સનું જે છે એ પેપર પૂછવામાં આવશે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સહેલા પ્રકારનો સિલેબસ જે છે એ પૂછવામાં આવેલો છે અને यह લેખિત પરીક્ષા OMR પદ્ધતિ से લેવી જશે. तो लिखित परीक्षा के लिए विस्तृत प्रक्रिया का आवरण बोर्ड द्वारा किया जाएगा. तो जैसे ये तुम्हारी 120 प्रश्नों और 400 मार्क्स की जैसे लेखित परीक्षा MCQ पद्धति थी लेवामां आवशे. तो તમારે જે છે એ ચિંતા કરવાની જરૂર નથી, તમારે જે છે એ લખવાનું પડશે નહીં અને તમને જે છે એના માટે કુલ 2 કલાકનો જે છે એ સમય આપવામાં આવશે અને કુલ પ્રશ્નોની સંખ્યા જે છે એ 160 પ્રશ્નો જે છે એ તમારે એની અંદર કુલ જે છે એ પૂછવામાં આવશે. એના માટે તમને 2 કલાકનો સમય મળશે અને એના માટે કુલ જે છે એ 400 માર્ક્સ રહેશે. આની અંદર જે છે એ MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. ફરી એકવાર કહી દઉં, મારી ઉપર ભૂલ થઈ ગઈ છે. અહીંયા 40 + 40 80 અને 40 120 અને પ્લસ 160 પ્રશ્નો, 2 કલાકનો ટાઈમ અને 400 માર્ક્સનું પેપર જે છે એ પૂછવામાં આવશે. આપણે આગળ વાત કરીએ અને જે છે એ જે શારીરિક કસોટી છે એના વિશે ઇન્ફોર્મેશન મેળવી લઈએ. તો તમે જોઈ શકો છો આની ઇન્ફોર્મેશન પણ જે છે એ આગળ આ જે છે આની અંદર આપેલું છે. જે શારીરિક છે ઊંચાઈ જે છે એ 168 સેન્ટીમીટર અને અનુસૂચિત જાતિ જે SC કેટેગરીના છે એમના માટે, જે અનુસૂચિત જનજાતિ જે ST કેટેગરીના છે એમના માટે 160 સેન્ટીમીટર. પછી તમારી જે છે એ છાતી ફૂલાવેલી 84 મીટર અને તમે જો ST કેટેગરીના હોય તો તમારી જે છે એ 82 સેન્ટીમીટર જે છે એ છાતી ફૂલાવેલી હોવી જોઈએ. મહિલાઓ માટે જે છે એ ઊંચાઈ 152 બધા માટે અને જે ST કેટેગરીના છે એમના માટે જે છે એ 147 સેન્ટીમીટર અને મહિલાઓનું વજન જે છે એ મિનિમમ 40 કિલો હોવું જરૂરી છે. અને પુરુષનો ઉમેદવાર માટે જે છે એ વજનનો ક્રાઇટેરિયા જે છે એ મને લાગે છે ત્યાં સુધી રાખવામાં આવેલો નથી, એટલે એ દર્શાવેલો નથી. પછી તમારી શારીરિક કસોટી જે છે એ કઈ રીતે લેવામાં આવશે? તો જે પુરુષ ઉમેદવારો છે એમને 4.8 કિલોમીટર દોડ જે છે એ 28 મિનિટમાં પૂરી કરવાની રહેશે. જે મહિલા ઉમેદવારો છે એમને 2.4 કિલોમીટર દોડ જે છે એ 16 મિનિટની અંદર પૂરી કરવાની થશે. તો તમારે જે છે એ લેખિત કસોટી અને શારીરિક કસોટી જે છે એ બંને પાસ કરવાની રહેશે. પછી આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આની અંદર આપવામાં આવેલી છે, જે આપણા માટે જે છે એ ખાસ કામની નથી. આપણે જે મોટી તમામ ઇન્ફોર્મેશન જે છે એ જોઈ લીધી છે. કુલ 4500 પ્લસ જે છે એ જગ્યાઓ છે. સ્નાતક કરેલા ઉમેદવારો જે છે એ ફોર્મ ભરી શકે છે. 50 થી 60 હજાર તમારો જે છે એ દર મહિને પગાર એવા પાત્ર થશે. તમારે જે છે એ લેખિત કસોટી અને શારીરિક કસોટી જે છે એ બંને પાસ કરવાનું થશે. તો અહીંયા તમે જોઈ શકો છો મોટી તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે મેળવી લીધી છે. આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે જે છે એ આ વેબસાઇટ છે uppbps.gov.in આ વેબસાઇટ પર જઈ અને તમારે જે છે એ ફોર્મ ભરવાનું થશે. તો એની પણ જે છે એ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ. તમે ત્યાં જઈ અને જે છે એ ફોર્મ ભરી શકો છો. જે રીતે આપણે ઓજસ પર ફોર્મ ભરીએ છીએ એ જ રીતે જે છે એ તમારે ફોર્મ ભરવાનું છે. તો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની જે છે એ તકલીફ જનરલી તો પડવી જોઈએ નહીં. તો આજનો વિડીયો અને તમે જોઈ શકો છો આગળ જે છે એ ડિટેલ સિલેબસ જે છે એ પણ આપી દીધો છે. સામાન્ય હિન્દીનો એનું જે છે એ તમે જોઈ શકો છો. ભારતનું બંધારણ છે, પછી નંબર સિસ્ટમ, ગણિત અને લોજિકલ રીઝનિંગ એ જ છે અને પછી તમે આપણે લોજિકલ રીઝનિંગ કહીએ છીએ એ છે. તો એ જે છે એ સારો એવો સિલેબસ છે. તમે આની તૈયારી કરી અને ચોક્કસથી જે છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે છે એ બની શકો છો. મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.